પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની જય. આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ ભાઈઓ અને બહેનો કે આપણે ઘણી મુશ્કેલીમાં છે, ઘણી દુઃખમાં છીએ, પણ આજનું આ પવિત્ર વચન આપણને બહુ શાંતિ આપવા જઈ રહ્યો છે. આપણને તમામ મુશ્કેલીમાંથી, દરેક દુઃખમાંથી આપણને મુક્તિ આપવા જઈ રહ્યો છે. કારણ કે આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે આપણે ઘણા દુઃખમાં છે. આપણા મનમાં ઘણીવાર એવું હોય છે કે આપણે દુઃખમાં ફસાયા હોઈએ છીએ, દુઃખમાં હોઈએ છીએ, પરેશાનીમાં હોઈએ છીએ, પણ આપણી પાસે કોઈ રસ્તો હોતો નથી. ત્યારે આપણે વિચારીએ આપણે શું કરીએ, કોનો સહારો લઈએ, કોની પાસે જઈએ. પણ પ્રભુ ઈસુનું પવિત્ર વચન કહે છે કે પૃથ્વી પર ખાલી એક જ નામ છે સ્વર્ગ સુધી, એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આપણને દરેક મુશ્કેલીમાંથી, દરેક પરેશાનીમાંથી, દરેક બંધ દરવાજામાંથી આપણે બહાર કાઢી શકે છે. તો પ્રભુ ઈસુનો ખાસ આભાર માનીએ કે આપણને એક નામ આપ્યું છે, એમનું પોતાનું નામ પ્રભુ ઈસુ, જે આપણે દરેક મુશ્કેલીમાંથી, દરેક દુઃખમાંથી, દરેક પરેશાનીમાંથી આપણને મુક્તિ આપે છે. તો આજ પછી આપણા જીવનમાં ગમે તેટલા દુઃખ કેમ ના આવે, ગમે તેટલી પરેશાની કેમ ના આવે, પણ આપણી પાસે તેમાંથી નીકળવાનો એક રસ્તો, એક નામ છે, પવિત્ર અને મહાન નામ જે આપણી પાસે છે. આપણે તેને પુકારવું જોઈએ. શૈતાન ચાહે છે કે આપણે તેનું નામ ના પુકારીએ, પણ પ્રભુ ઈસુ કહે છે કે મારું નામ તમે પુકારો, હું તમને દરેક રસ્તામાં, દરેક મુશ્કેલીમાંથી, દરેક દુઃખમાંથી, દરેક પરેશાનીમાંથી મુક્તિ આપીશ. જો આપણે ઈશ્વરના ઘરમાં જવું હોય, સ્વર્ગમાં જવું હોય, તો પ્રભુ ઈસુનું એકમાત્ર નામ આખા પૃથ્વી ઉપર છે. આપણે તેને પુકાર કરવો જોઈએ. પ્રભુ ઈસુએ આપણે એક જવાબ આપ્યો છે દરેક મોટા પ્રશ્નોમાંથી બહાર નીકળવા માટે. તો ચાલો આજે પ્રભુ ઈસુનું નામ પુકાર કરીએ, તમામ મુશ્કેલીમાંથી, દુઃખમાંથી સ્વર્ગમાં જવા માટે આપણે મુક્ત થઈએ. પ્રભુ ઈસુનો આભાર કે આપણને આ સુંદર નામ આપ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર આજના પવિત્ર વચન માટે. આજનું પવિત્ર વચન પ્રેષિતોના ચરિત્રો અધ્યાય 4 કડી 12. બીજા કોઈ પણ મારફતે મુક્તિ મળે તેમ નથી, કારણ પૃથ્વી પર માણસોને બીજા કોઈનું પણ નામ આપવામાં આવેલું નથી, જેના પ્રતાપે આપણે મુક્તિ પામીએ. પ્રભુ ઈસુનો આ પવિત્ર અને સુંદર વચન માટે આભાર. તમારા મહાન અને પવિત્ર નામ માટે આભાર. તમામ મુશ્કેલીમાંથી, દરેક દુઃખમાંથી આપણે બહાર નીકળવાનો રસ્તો આપ્યો છે, તે માટે તમને ખૂબ ખૂબ આભાર.